એટલે રિહામણા કરતા કામ થાય કે ના થાય? માતાજીને ભૂલવાની, રામને ભૂલવાના. માતાને કે તાર કામ કરવું હોય કર, ના કરવું હોય કઈ નહીં. એક જ વાત કે મારી તું કામ કરું કે ના કરું, મારી અરજી પૂરી કરું કે ના કરું, પણ હું તને નહીં છોડવાનો. તું કંટાળી જઈશ મારાથી, પણ હું તારા પારેથી નહીં જવાનો. એવી રીતે રોજ માથે પડશો ને, મારા જેવી માતા છે ભગવાનના માથે, તમારી કુળદેવી માથે, માં તારો શું બસ આ જેવો છું એવો. મારા ભક્તિ કરાય એવી શક્તિ નહીં, મારું મને હારું નહીં, હું લુચ્ચો જ છું, હું ખરાબ જ છું. બરોબર, તમે જાણતા જ હોય પોતાની જાતને તમે છેવા. પણ છતાંય તે માને એવી પ્રાર્થના કરવાની કે માં અમે મનુષ્ય તો અમે મેલા છીએ, અમે અમારા બળથી સુધરવા જઈશું તો આ જન્મ નહીં, જન્મો જન્મ થઈ જશે અમે સુધરવાના. પણ જો તું મારી માં હોવ અને તને એવું લાગતું હોય કે આ તારો દીકરો સુધારવા માંગે છે, તો લે સુધાર દે, તાકાત હોય તો. માને કેવું પડે સુધાર દે, લે તારા શક્તિ હોય મને સુધાર દેવું, સુધારવા તૈયાર છું. પછી માં એવું કે કાતો હારો પૂરે માથે પડ્યો. પછી માં ધીરે 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 એની પ્રોસેસ ચાલુ કરશે. એ પ્રોસેસમાં પણ પછી દુઃખી થઈને મારે રિહામણા નહીં કરવા, દુઃખ વધાઈ દે. એક જ માર્ગ દેખાય કે માં આ બાજુ મૃત્યુ ને આ બાજુ માતા. તો મૃત્યુને કદાચ નક્કી ના કરતા કે મરી જવું છે, માં બેઠી છે ભરોસે, જીવન મૂકી તો જોજો એક વખત. અધ વચ્ચે નહીં છોડો. આ વિશ્વાસ રાખજો. ખાસ જે અત્યારે જવાનીની ઉંમરમાં, યુવા અવસ્થામાં જે ભક્તિથી જોડાયા છો ને, એમને કહીશ કે આ ભક્તિનો માર્ગ ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવું આવે, પણ આ ભક્તિના માર્ગે આગળ વધતા જ રહેજો. હું હારવાય નહીં. આખો દાડો રામ 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 કરતા હશો, દીવાબત્તી કરતા હશો, મડબડ સાફ કરતા હશો, ફૂલહાર લાવતા હશો, તો ઘરના જ કહેતા હશે ભગત થઈ ગયો. શું આખો દાડો રામ 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 કરે? પણ બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. કદાચ તમને એવું કે નવેલો ભગત થઈ ગયો, આખો દાડો રામ રામ કેને એવું, તો ચીડાવાનું, આનંદિત થવાનું કે હા સાચી વાત છે, હો તો પ્રમાણ સિદ્ધ થઈ ગયું કે હું મારા રામ નો થઈ ગયો. કોઈ એવું કે નવેલા ભગત થઈ ગયા તમે. નો પ્રેમ શું છે? સમર્પણ એટલે પૂરેપૂરું સમર્પણ. કાલની કશી ચિંતા ના હોય, કાલ શું થશે એની ખબર ના હોય. મન તો કલ્પના કરે કાલ આવું થઈ જશે તો, કાલ આમ થશે તો, કાલ આમ થશે તો. આ બધી મનની કલ્પનાઓ કાપી, સંદેહો કાઢી અને ભરોસે બેહી રહેવું પડે કે ના, હું મારી માના ભરોસે છું, રામ નામના ભરોસે છું. તારે અસલી ચમત્કાર ચાલુ જોવા છે ને. જિંદગી મેળવી દેવી પડે, એમને ચમત્કાર થઈ જાય. બધા ચમત્કાર તાત્કાલિક જોવા છે, સમર્પણ કરવું પડે. પટેલ મારા દીકરા હાથ લગીને કોઈ દાડ મને એવું નહીં કીધું કે માતા તું મને ઘર લઈ આ. એમ કે છે કે માં તું જેમ રાખાય એમ મહેલોમાં રાખવું તોય, ઝૂંપડીમાં રાખવું તોય, અને રોડ ઉપર રાખવું તોય હું તારો છું. આ સમર્પણ ભાવ જેનામાં આવ્યો એના દેવી શક્તિ 24 કલાક કદાચ હૈયે લઈને ફરશે. દુનિયા થાય, દુખી થાવ, ગમે તે થઈ જાય, પણ પોતાની માં પ્રત્યેક કોઈ દોષ જોવાનો, ખામી જોવાની, ખામી પોતાની કાઢજો કે માં હું નીચ છું, હું નાલાયક, હું લુચ્ચો છું, હું તારી ભક્તિ કરીએ કોઈ એમ નહીં, પણ છતાંય માં હું તને ચાહું છું, તું મારી માં છું. બસ આ પ્રેમ આપી દો એક વખત, જો પછી ખબર પડે કુખાર મેલડીનો પ્રેમ શું છે. વિશ્વાસ કરી રામ નામ ચાલુ તો કરો. અરે એવા આનંદમય જીવન થઈ ગયા છે, તમારા જીવનમાં કશી માંગ નહીં રે, કશું માંગવાનું નહીં રે જીવનમાં. એટલો વિશ્વાસ રાખજો, હું રામ મારી મેરડી આવું બોલું છું. કોઈ માંગ નહીં રે, કોઈ માંગ નહીં રે. વિશ્વાસ રાખજો. અને કોઈ માંગ ક્યારે ના રે કે જ્યારે તમારા હૃદયમાં એવું થઈ જાય કે આહા મારી જોડે બધું આવ્યું. પણ રામ બધાના છે,
શું રામ બધાના છે, તો એ રામનું નામ જીવનમાં પરાણે જપ કરતો કદાચ મન ના લાગે ને, આ મન બધાનું દુષ્ટ છે. આ મન શું છે? દુષ્ટ છે. કોઈ સારું કાર્ય તમને મન નહીં થવા દે. ખોટા કાર્યમાં તો તમારે ઈચ્છા નહીં કરવી પડે, બળે નહીં કરવું પડે, મહેનત નહીં કરવી પડે, એમને માં મન ખોટા કાર્યોમાં લગાડી દે છે. કેમ કે જેને હું ચાહતી હઈશ ને એના રમકડા નહીં આલું સંસારના. ગાડીઓ બંગલામાં મોહી જાય એવું કામ નહીં કરું. એને તો મારી મોહની લગાડી. ભલે થોડો દુખી કરીશ, થોડો દુખી રાખીશ, મને ખબર છે મારો ભક્ત દુખી થાય, રોજ મને યાદ કરે છે, રોજ મને પોકાર કરે છે, છતાં એને વિશ્વાસ છે કે આજે ને કાલે મારી ખુખાર મેલડી દિવસો દાડા લાવશે. આજે ને કાલે મારી ખુખાર મેળડી સુખના અજવાળા કરશે. તો જાઓ એવા ભક્તોના આજ ખુખાર મેળડી વચન આલું છું કે તમારા વિશ્વાસનો, એ ભરોસાનો ક્યારેય ખુખાર મેળડી દગો નહીં કરું.